હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો આપણો વિડીયો ડિપ્લોમા સેમેસ્ટર 1ની અંદર અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ માટે છે, કારણ કે આ જે સબ્જેક્ટ છે આપણો કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ એ દરેક બ્રાન્ચની અંદર આવે છે. ઓકે, તો આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું યુનિટ નંબર 4 ટેકનિક્સ ઓફ રાઇટિંગ, કે જે G2ની એક્ઝામની અંદર 14 માર્કની અંદર આવે છે. તમને બધાને ખ્યાલ પણ હશે કે જેની અંદર ઈમેલ અને લેટર લખવાના હોય છે, બરાબર. તો પહેલાં એક વિડીયો હું અપલોડ કરેલો કે કોમ્યુનિકેશન સ્કિલનું જે પેપર હોય એને લખવાનું કઈ રીતે. એ વિડીયો જેને ના જોયો હોય પહેલાં જોઈ લેજો, ચેનલ પર ઓલરેડી અપલોડેડ છે. એની અંદર હું એ સમજાવ્યું છે કે ઈમેલ અને લેટર કઈ રીતે પૂછાય અને કેટલા માર્કના હોય છે. તો ક્વેશ્ચન નંબર જે 1 આવે છે આપણો G2ની એક્ઝામની અંદર, એમાં સી જે હોય છે એમાં લેટર પૂછાતો હોય છે. એ જે લેટર છે એ 7 માર્કનો આવે છે અને એના ઓરમાં સીની અંદર જ એક બીજો લેટર બી આપેલો હોય, એટલે આ બંનેમાંથી આપણે કોઈ પણ એક ચૂઝ કરીને લખી શકીએ 7 માર્કની અંદર. અને ઈમેલ માટે કહું તો ક્વેશ્ચન નંબર 5નો એ, બી અને સી એવી રીતે હોય છે કે એ બીની અંદર કોમ્યુનિકેશનના લોંગ ક્વેશ્ચન પૂછાય 3 ને 4 માર્કના, અને એની સાથે સીની અંદર ઈમેલ હોય છે 7 માર્કનો. અને અહીંયા ઓરની અંદર આખો ક્વેશ્ચન નંબર 5 આવે છે જે સેમ ઉપર રીતે પૂછાય કે પહેલાં બે ક્વેશ્ચન હશે એ બીમાં કોમ્યુનિકેશનના અને સીની અંદર ઈમેલ પૂછાશે 7 માર્કનો. તો અહીંયા લેટરમાં તો એવું હતું કે એવું માનો કે બેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનો છે, ખાલી ઓનલી લેટર. એ બી તો કમ્પલસરી લખવાના છે, પણ અહીંયા એ બી સી તમારે બંને એવી રીતે સિલેક્ટ કરવાના કે ક્વેશ્ચન બી તમને આવડતા હોય અને ઈમેલ પર તમને આવડતા હોય. ઓકે, તો આ બે 7 માર્કના પ્રશ્નો છે યુનિટ નંબર 4માં જે આવે, એટલે 14 માર્કનો ક્વેશ્ચન છે. તો આ વિડીયોને તમને સમજાવીશ કે લેટર કઈ રીતે લખાય છે, ઈમેલ કઈ રીતે લખાય છે અને કેવું લખવાથી તમને કેટલા માર્ક્સ મળી શકે છે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ લેટર રાઇટિંગની. તો લેટર રાઇટિંગની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે ફોર્મેટ કઈ રીતે લખો છો લેટરની, બરાબર. તો લેટરની ફોર્મેટ પહેલાં શીખી લઈએ આપણે, પછી એના પછી જો તમને કોઈ બી લેટર પૂછાતો હોય તો એ તમને લખતા આવડી જશે. તો લેટરની ફોર્મેટની અંદર આપણે પહેલાં લખવાનું હોય કે જે લેટર લખતો હોય એનું નામ લખવાનું, જે લખે તેનું નામ, એની સાથે આપણે નીચે એડ કરીશું એનું એડ્રેસ, એટલે કે એનું સરનામું બી લઈ લઈશું. પછી એનું સરનામું લખ્યા પછી એની સિટી લખવાની, એની સાથે એનો પિનકોડ લખવાનો. ઓકે, પછી પિનકોડની નીચે તારીખ લખી દેવાની કે જે લેટર તારીખે લખાઈ રહ્યો હોય તે તારીખ એડ કરી દઈશું. પછી એક લાઈન છોડ્યા બાદ જેને લખતા હોય તેનું નામ લખવાનું, સેમ ઉપર લખ્યું એ રીતે, બરાબર. નીચે એનું સરનામું એડ્રેસ કરી દેવાનું, એની સિટી અને એનું પિનકોડ, આટલી વસ્તુ લખી દેવાની. તો આ બે વસ્તુ લખવાની રહી. તો એક્ઝામની અંદર તમે દેખો તો એક્ઝામની અંદર લેટર બે રીતે પૂછાતા હોય. કાં તો તમને એવું આપેલું હોય કે આ વ્યક્તિને લેટર લખે છે, તો એ બંનેનું નામ ને એડ્રેસ તમને આપેલું હશે, તો તમારે ક્વેશ્ચનની અંદરથી જે બંને વસ્તુ લખવાની થઈ જશે. પણ ઇન કેસ તમને જે લખે છે એનું નામ ના આપ્યું હોય, જેને લખવાનું હોય એનું પણ ના આપ્યું હોય, એનું બી એક ઉદાહરણ આપી દો. કેવું માન લો કે એવો ક્વેશ્ચન છે કે રાઇટ અ લેટર ઓન બિહાફ ઓફ યોર કોલેજ ટુ પરચેઝ લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે, તો એ લેટર એવું કહેવા માંગે છે ગુજરાતીમાં કે તમારી કોલેજની તરફથી તમે લેટર લખો લેબોરેટરીના ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ડર કરવા માટે. તો અહીંયા લેબોરેટરી કે જેને લખવાનું છે એનું એડ્રેસ પણ નથી આપેલું, જેને લખવાનું છે આપણું એડ્રેસ પણ નથી આપેલું. તો એ જગ્યાએ આપણે આપણી જાતે બનાવીને એડ્રેસને નામ લખવાનું. તો એ બી તમને ફાવી જશે કે નામ આપણે આપણું પોતાનું લખી શકીએ, એડ્રેસ બી આપણે પોતાનું લખી શકીએ, સામે જે વસ્તુ મંગાવવાની હોય, ઓર્ડર કરવાની હોય કે કોઈ જગ્યાએ કમ્પ્લેન કરવાની હોય તો એ પ્રમાણે એનું આપણે એડ્રેસ બનાવી દઈએ. અધરવાઇઝ તમને ક્વેશ્ચનની અંદર જ આપેલું હશે કે તમે આ એડ્રેસથી લખો છો અને આ એડ્રેસ પર લેટર લખો છો, તો એ તમારે ક્વેશ્ચનમાંથી અહીંયા લખી દેવાનું. તો ફોર્મેટની અંદર પહેલો પાર્ટ આ રીતે આવશે. એના બાદ એક લાઈન છોડીને આપણે લખવાનો હોય સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે વિષય લખવાનો. તો વિષય તમને ક્વેશ્ચનની અંદર આપેલો છે. જેમ કે મેં એવું કીધું અત્યારે કે આપણે જે લેટર લખવાનો હતો લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ માટે ઓર્ડર કરવાનો, તો અહીંયા આપણે એવું લખવાનું ટુ ઓર્ડર લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ. તો આપણે લેટર લખવાનો જે વિષય છે એ લેબોરેટરીના સાધનો ખરીદવા માટેનો હતો. કમ્પ્લેન લેટર હોય કે એવું માન લો કે તમે કોઈ સોસાયટીમાં રહેતા હોય, ત્યાંની સ્ટ્રીટ લાઇટ વર્ક ના કરતી હોય, એના માટે તમારે લેટર લખવો હોય, તો તમે અહીંયા તમારું નામ ને એડ્રેસ લખો. તમારી સોસાયટીની સ્ટ્રીટ લાઇટ નથી ચાલતી તો તમારું મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એને આપણે કમ્પ્લેન કરવાની હોય, તો અહીંયા પછી એનું એડ્રેસ લખવાનું કે આપણા કોર્પોરેશનનું, નગરપાલિકાનું એડ્રેસ અહીંયા લખવાનું હોય, એટલે એ જ સિટીમાં લેટર લખવાનો હોય. સબ્જેક્ટની અંદર લખીશું કે ભાઈ સ્ટ્રીટ લાઇટ નોટ વર્કિંગ પ્રોપરલી.
તો એ સબ્જેક્ટ તમારા ક્વેશ્ચનની અંદર આવી જશે. તો આ જેટલી બી વસ્તુ પહેલાં આપણે ફોર્મેટમાં લખીએ છીએ એ બધું ક્વેશ્ચનમાં પ્રોવાઇડેડ હશે, એટલે જાતે વિચારીને લખવાનું છે નહીં. ઇન કેસ એડ્રેસ ના આપેલું હોય તો એ બી આપણે પોતાનું લખવાના છે, તો એમાં બી બહુ દિમાગ લગાવવાની જરૂર નથી. ઓકે, ચલો સબ્જેક્ટ લખ્યા પછીનો પાર્ટ શું આવશે એની વાત કરીએ. તો સબ્જેક્ટ લખ્યા પછી આપણે સંબોધન આપવાનું છે. ઓકે, સંબોધન ડેઝિગ્નેશન આપવાનું છે. કઈ રીતનું? તો બે શબ્દોનો યુઝ કરીશું આપણે, કાં તો ડિયર લખીશું, કાં તો લખીશું રિસ્પેક્ટેડ. ઓકે, એની સાથે સર કે મેમ લગાવવાનું. કોઈક સરને લેટર લખતા હોય, જેન્ટ્સમાં તો સર લગાવીશું, લેડીઝ હોય તો મેમ લગાવીશું, પણ મોસ્ટલી આપણે સરનો ઉપયોગ કરીએ છીએ. હવે ડિયર ક્યારે યુઝ કરવાનું અને રિસ્પેક્ટેડ ક્યારે યુઝ કરવાનું એની વાત કરી લઈએ. કોઈક મેનેજર હોય, કોઈક પ્રિન્સિપાલને લખતા હોય લેટર, કે પછી અત્યારે જે રીતે કોર્પોરેશનની વાત કરી તો આપણે કોઈ MLA કે એને લેટર લખતા હોય તો ત્યાં આપણે રિસ્પેક્ટ આપવી પડે, એટલે એવી જગ્યાએ આપણે રિસ્પેક્ટ એનો યુઝ કરીએ. અહીંયા આપણે એવું લખ્યું હતું કે લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ છે કે કોમ્પ્યુટરના કોઈ સ્પેર્સ પાર્ટ મંગાવવાના હોય, કોમ્પ્યુટરની લેબ બનાવવાની હોય, તો એવી જગ્યાએ આપણે કોઈ દુકાનવાળા માટે લેટર લખતા હોય તો ત્યાં આપણે ડિયરનો ઉપયોગ કરી શકીએ. કારણ કે દુકાનના માલિક કે જે શેઠ છે એના માટે આપણે ડિયરનો યુઝ કરી શકીએ કે ડિયર સર કે ડિયર મેમ. બરાબર? તો અહીંયા સંબોધન એવું રીતે આપવાનું છે કે ડિયર અથવા તો રિસ્પેક્ટેડ સર એવું લખવાનું છે. એના બાદ આપણો લેટર સ્ટાર્ટ થાય. લેટર સ્ટાર્ટ થાય તો યાદ રાખવાનું, હંમેશા લેટર આપણે 2 પેરેગ્રાફની અંદર લખીશું. એ 2 પેરેગ્રાફની અંદર પહેલા પેરેગ્રાફની અંદર આપણે ઇન્ટ્રોડક્શન આપવાનું આપણું, કે અહીંયા જે લેટર લખે છે એનું નામ ને સરનામું લખ્યું તો એનું ઇન્ટ્રોડક્શન આપણે પહેલા પેરેગ્રાફમાં આપીશું કે ભાઈ મારું નામ આ છે, હું અહીંયા રહું છું, બરાબર. તમને લેટર મેં શાના માટે લખું છું એ બી આપણે પહેલા પેરેગ્રાફમાં બતાવી દઈશું. પછી બીજા પેરેગ્રાફની અંદર શું લખવાનું, તો એવું માન લો કે ઓર્ડર લેટર છે, તો મેં આ વર્ષે તમને કીધું જ કે ઓર્ડર લેટર પૂછવાના ચાન્સીસ વધારે છે. તો ઓર્ડર લેટરની અંદર આપણે જે વસ્તુ મંગાવવાની હોય એની ડિટેલ આપી શકીએ. અને ઓર્ડર લેટરનો બીજો એક બેનિફિટ છે કે જો ઓર્ડર લેટર તમને પૂછાય તો તમારે એક ટેબલ બી એડ કરી દેવાનું ક્વેશ્ચનના મતલબ લેટરની અંદર. અહીંયા સિરિયલ નંબર મારી દેવાનો, અહીંયા એનું નામ કે ડિટેલ એવું લખી દઈશું અને અહીંયા લખી દઈશું ક્વોન્ટિટી. કેવું માનો કે લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી તો પછી 1 નંબરમાં એવું માનું કે મેં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એવું લખી દઉં, 20 નંગ મંગાવવા છે તો 20 લખી દઉં. બીજા નંબરે એવું માનો કે અહીંયા વર્નિયર કેલિપર લખી દઉં, 20 નંગ મંગાવે તો એનું બી. તો એવી કોઈ 5 આઇટમ કે જે લેબોરેટરીમાં યુઝ થાય એ 5 આઇટમ અહીંયા લખીને બાજુમાં એની ક્વોન્ટિટી કે આટલા નંગ બનાવી તો એવું બી આપણે એડ કરી શકીએ જો ઓર્ડર લેટર પૂછાય તો. ઓર્ડર લેટર ના પૂછાયો હોય, કમ્પ્લેન લેટર પૂછાયો હોય તો કમ્પ્લેન લેટર એટલે ફરિયાદ કરવાની છે. તો ફરિયાદ કરવા માટે તમે બધી વસ્તુ લખી શકો કે માન લો સ્ટ્રીટ લાઇટની વાત ચાલી રહી છે તો સ્ટ્રીટ લાઇટના અભાવથી એટલે સ્ટ્રીટ લાઇટ નથી ચાલતી તો એના લીધે શું થાય છે, તો છોકરાઓને રમવામાં તકલીફ પડે કે રાત્રે ચોરોનો આતંક રહે, તો એ બધી વસ્તુ બી આપણે સેકન્ડ પેરેગ્રાફની અંદર લખી શકીએ. તો ફોર્મેટની વાત હતી. તો પછી લાસ્ટમાં આપણે અહીંયા યોર ફેથફુલી અથવા તો સિન્સરલી એવા શબ્દોનો ઉપયોગ કરીશું. બરાબર? હવે જે જગ્યાએ એવું માનો કે તમે રિસ્પેક્ટેડનો યુઝ કરતા હોય ત્યાં આપણે સિન્સરલીનો ઉપયોગ કરીશું, અધરવાઇઝ ડિયરમાં ફેથફુલી વાપરી લઈશું. ઓકે, અને નીચે નામ લખવાનું કે જે લેટર લખી રહ્યો છે એનું નામ એક અહીંયા આવશે. તો આ થઈ ગઈ એની ફોર્મેટ. હવે ઘણા બધા છોકરાઓને તકલીફ પડે છે આ 2 પેરેગ્રાફ લખવામાં. એ લોકો ફોર્મેટ બી તૈયાર કરી લે છે, બધું કમ્પ્લીટ લખે અને એવું પૂછે મને કે સર ફોર્મેટ લખી દઈએ અને 2 પેરેગ્રાફ ના લખીએ તો કેટલા માર્ક મળે. તો એવું મારો 7 માર્કનો લેટર હોય, તમે ઓનલી ફોર્મેટ લખીને આવો છો તો એના માર્ક વધારે નહીં મળે. શું કરવાનું, ફોર્મેટ તો લખી જ દેવાની બધું કમ્પ્લીટ, અને જે 2 પેરેગ્રાફ છે એમાં જો તમને ના ફાવે ઇંગ્લિશમાં બનાવીને લખતા તો બી કંઈ નહીં, પણ તમારે લખવાની કોશિશ કરવાની. જો તમે લખશો ભૂલ નીકળશે તો માર્ક કપાશે નો ડાઉટ, પણ જો એકલી ફોર્મેટ લખીને આવશો તો માર્ક નહીં આપે તમને. બરાબર? એટલે શું કહેવાનું છે, ફોર્મેટ તો રેડી કરી દેવાની. 2 પેરેગ્રાફ છે એ 2 પેરેગ્રાફની બી અંદર જેવું ફાવે એવું ટુકડે તમારે લખવાનું છે ઇંગ્લિશની અંદર. અને એ ક્યારે પાક્કું થશે તો તમારી ટેક્સ્ટબુકમાં તમને ઓર્ડર લેટર છે, કમ્પ્લેન લેટર છે, રિક્વેસ્ટ લેટર છે, બધા લેટર આપેલા છે. તો બધા ટોપિક પર જોઈ લેવાનું કે લોકો કઈ રીતે લખાણ લખે, ટેક્સ્ટબુકમાં કેવી રીતે જવાબ આપેલા લેટર લખવાના. એકવાર વાંચેલું હશે તો તમારે અહીંયા શું લખવાનું જે આઈડિયા આવી જશે. અને પહેલો પેરેગ્રાફ તો ઇઝી છે, મેં કહું કે મારું ઇન્ટ્રોડક્શન મારે આપવાનું, તો અહીંયા જે લખે છે એનું નામ વગેરે જ અહીંયા લખવાનું છે. બરાબર? કે હું અહીંયાથી છું, મારું નામ આ છે, મેં આના માટે તમને લેટર લખી લેવો. તો એક પેરેગ્રાફ તો તમે ઇઝીલી લખવાના, તો તકલીફ તમને બીજા પેરેગ્રાફમાં થશે. તો એ બી આપણે જે સબ્જેક્ટ પર લખી રહ્યા છે એ સબ્જેક્ટ વિશે જ લખવાનું છે.
તો એ બી તમે લખશો. તો તમારે લખવા માટેની થોડી પ્રેક્ટિસ કરવાની છે, તો તમને લેટર લખતા આવડી જશે. બરાબર. અને ફરી એકવાર કહું કે જો તમારો સેકન્ડ પેરામાં થોડીક ભૂલ હશે પણ તમે ફોર્મેટ બધી કમ્પ્લીટ લખી હશે તો 7માંથી તમારા 5 માર્ક તો આરામથી આવી જવાના. બરાબર. તો ટેન્શન લેવાની જરૂર નથી, અઘરું નથી લેટર રાઇટિંગ, આરામથી તમને આવડી જશે. ખાલી સેમ્પલ માટે 2-3 લેટર ચોપડીની અંદર વારાફરતી જોઈ લેવાના, 1-2 વાર લખવાનું ટ્રાય કરી લેવાનું. બરાબર. તે છતાં કોઈ પ્રોબ્લેમ આવે તો હું છું, કોમેન્ટ સેક્શનમાં બતાવો, અથવા આપણી ટેલિગ્રામની ચેનલ છે એના પર જોઈન થઈ ગયા હોય તો તમે મને પર્સનલમાં બી મેસેજ કરી શકો છો. જે લોકો જોઈન ના થયા હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર, એડ થઈ જજો. એમાં આપણે બધા વિષયનું મટીરિયલ બી પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. તો આ થઈ ગઈ લેટર રાઇટિંગની વાત. એના પછી આપણે જોઈએ ઈમેલ રાઇટિંગ. તો ઈમેલ રાઇટિંગ ને લેટર રાઇટિંગની અંદર ખાલી સ્ટાર્ટિંગનો અને એન્ડિંગનો પોઈન્ટ્સ બદલાશે. અધરવાઇઝ જે 2 પેરેગ્રાફ એમાં લખવાના હતા એ જ અહીંયા લખવાના છે. હવે એકચ્યુઅલી કેવું હતું કે પહેલાંના જમાનામાં જ્યારે ઈમેલ મતલબ મોબાઈલ ને કોમ્પ્યુટર એટલા બધા નહોતા તો તે વખતે લેટર થ્રુ કોમ્યુનિકેશન થતું હતું. બરાબર. તો જે વસ્તુ લેટર થ્રુ થતી હતી હવે એ જ વસ્તુ ઈમેલમાં થાય છે. બરાબર. એટલે લખવાનું તો અંદરનું નહીં બદલાય પણ ફોરવર્ડ બદલાઈ જાય, ખાલી ફોર્મેટ બદલાય. હવે ફોર્મેટ કઈ રીતે બદલાય છે એ જોઈ લઈએ. મેઇન વસ્તુ છે ફોર્મેટ. તો સૌથી પહેલાં આપણે અહીંયા 2 એવું લખીએ છીએ, એના પછી લખીશું આપણે સીસી, એના પછી લખીશું બીસીસી, એના પછી લખીશું સબ્જેક્ટ, અને સબ્જેક્ટ લખ્યા પછી મેં તમને જે કીધું એ તમારા 2 પેરેગ્રાફ આવશે અહીંયા. 2 પેરેગ્રાફ આવ્યા પછી તમારું આવશે અહીંયા યોર ફેથફુલી છે કે યોર સિન્સરલી છે, એ જ વસ્તુ આવશે અહીંયા બી, યોર ફેથફુલી ઓર સિન્સરલી. પછી અહીંયા જે નામ જે લખતો હોય એનું નામ લખવાનું છે, જે લખે અને એનું જ ઈમેલ આઈડી લખવાનું છે. જે લખે એનું જ આવે ભાઈ લાસ્ટમાં. ઓકે. ચાલો હવે આના ક્વેશ્ચન સમજાવી દઉં કે કઈ રીતે આવે. તો આના ક્વેશ્ચનની અંદર બી સેમ લેટર જેવું છે કે પહેલી ટાઈપ એવી આવે કે તમને જે લખે છે એનું ઈમેલ આઈડી પણ હોય, જેને લખવાનું છે એનું ઈમેલ આઈડી પણ હોય. અધરવાઇઝ જે લેટરમાં હતું કે ના આપણું ઈમેલ આઈડી આપે કે જેના લખવાનું છે એનું આપે, તો તમારે બનાવી દેવાનું. હવે જેને લખતા હોય 2 એટલે તો સમજી ગયા આપણે જેને લખીએ છીએ એનું ઈમેલ આઈડી અહીંયા લખીશું. હવે સીસી ને બીસીસીની વાત કરીએ તો બીસીસીની અંદર યાદ રાખવાનું, બીસીસીમાં જે લખતું હોય એનું ઈમેલ આઈડી લખવાનું. બરાબર. જે લખે તેનું અહીંયા ચાલો લખું, જે લખે તેનું આઈડી, અને 2 ની અંદર જેને લખવાનું છે. ઓકે. જેને લખવાનું છે એનું. હવે આ સીસી વાળી કોલમ ખાલી રહી ગઈ. તો સીસી વાળી કોલમની અંદર શું લખવાનું છે એ કહી દઉં. તો સીસી વાળી કોલમ એના માટે વપરાય છે અધર રિસીવર અથવા અધર રેસિપિયન્ટ એવું લખ્યું છે અંદર, અધર રેસિપિયન્ટ, પછી બ્રેકેટમાં લખ્યું હોય ઇફ એની. હવે એવું માનો કે એક આ ઈમેલ એવો છે કે મારે કોઈ મારા ફ્રેન્ડને મોકલવો છે પણ એ જ ઈમેલ કોઈ બીજા ફ્રેન્ડને પણ મોકલવો છે. તો મારે જે ફ્રેન્ડને મોકલવો છે એનું એડ્રેસ મેં 2 ની અંદર લખી દઉં છું, અને જે કોઈ જે થર્ડ પર્સન છે મારો ત્રીજો ફ્રેન્ડ છે એને બી મારે ઈમેલ બતાવવો છે તો મેં એને અહીંયા સીસીમાં એનું ઈમેલ આઈડી નાખીશ. બીસીસી વાળાને જેને મોકલે છે 2માં એને એવું નહીં ખબર પડે કે આ જ મેલ સીસી વાળાને બી જાય છે. સીસીનું ફૂલ ફોર્મ કસ્ટડી કોપી છે. બરાબર. તો મતલબ એ જ કોપી થઈને જ એ મેલ મળશે એને, પણ એ બંને એકબીજાને નહીં જાણી શકે કે આ મેલ આને પણ મળ્યો છે કે આને પણ મળ્યો છે. તો આ થઈ ગઈ પહેલી 3 વાત 2 સીસી ને બીસીસી. ફરી આવ્યો સબ્જેક્ટ. તો જે સેમ વસ્તુ લેટરમાં હતી કે કાં તો તમે ઓર્ડર કરવા માંગો છો, કાં તો કમ્પ્લેન છે, કાં તો રિક્વેસ્ટ છે, તો અહીંયા સબ્જેક્ટની અંદર એ જ આવશે જે તમારા ક્વેશ્ચનની અંદર તમને રેડીમેડ આપેલું હશે. એના પછી અહીંયા બી સંબોધન આપીને તૈયાર કરીશું. માન લો કે કોઈક પ્રિન્સિપાલ છે કે કોઈક સર છે, કોઈક એમએલએ છે, જે વસ્તુ લેટરમાંથી એ જ છે. બરાબર. તો એને તમે લખી રહ્યા છો તો રિસ્પેક્ટેડ કે ડિયરથી તમે સ્ટાર્ટ કરો. એના પછી પહેલામાં ઇન્ટ્રોડક્શન આપો પોતાનું, અને બીજામાં જે સબ્જેક્ટ છે એના અનુસાર 3 થી 4 લાઈન લખવાની. ઉપર 3 ને નીચે 3 એવું માનો 6 જ લાઈન તમારે લખવાની હોય બંને પેરેગ્રાફની થઈને. બરાબર. 3 એટલે 6 લાઈન આપણે લખવાની હોય. તો આરામથી તમે એટલી 6 લાઈન બનાવી દેશો. છેલ્લા લાસ્ટમાં યોર ફેથફુલી કે સિન્સરલી લખીને જે લખે છે તેનું ઈમેલ આઈડી, એટલે આજે બીસીસી વાળાનું ઈમેલ આઈડી હોય છે તે જ અહીંયા આપણે લખવાનું. તો આ થઈ ગયું તમારું ઈમેલ રાઇટિંગ પર રેડી. બરાબર. આમાં બી સેમ વસ્તુ છે. તમે આટલી વસ્તુ આરામથી લખો તો તમને 5 માર્ક મળી જ જશે.
ઇન કેસ તમે જો બરાબર તૈયારી કરી હશે, તમે ચોપડીની અંદરથી વાંચશો કે ઈમેલ ને લેટરના જવાબ કેવા લખેલા હોય છે, તો તમે આમાં 7માંથી 6 માર્ક્સ પણ સ્કોર કરી શકો છો, બરાબર. બંનેમાં 6 લાવો તો 12 માર્ક, એટલે એક સારું વેટેજ તમે કવર કર્યું એવું કહેવાય ચોથા યુનિટમાંથી. તો ચોપડીમાંથી વાંચવાનું છે. આમાં કેવું છે કે ટોપિક બદલીને પૂછે, એવું ના હોય કે પછી એકવાર પૂછાય પેપરમાં તો એ જ પૂછાય ફરી. ઘણા બધા છોકરાઓ મને એવું કહે કે સર લાસ્ટ યરનું પેપર સોલ્યુશન કરાવો, પણ લાસ્ટ યરનું પેપર તમારે એટલા માટે જ જોવાનું છે કે પેપર કઈ રીતે પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય, કયો ટોપિક કયા ક્વેશ્ચનમાં આવે. પેપર એટલા માટે જ હોય છે. ઇંગ્લિશનું પેપર જે છે એ રિપીટ ના થાય કોઈ દિવસ કે લાસ્ટ ટાઈમ જે લેટર પૂછાયો એ જ લેટર ફરી પૂછાશે, બરાબર. એવું માનો લાસ્ટ ટાઈમ એવો લેટર પૂછાયો કે કમ્પ્લેન લેટર પૂછાયો છે કોઈક કે મેં ઓનલાઈન એમેઝોનથી એક મોબાઈલ મંગાવ્યો પણ મોબાઈલ બરાબર ચાલતો નથી, એટલે એવું કમ્પ્લેન કરતો એક લેટર લખું છું, બરાબર. તો આ વખતે બીજી વસ્તુ પૂછાય કે એવું માનો કે મેં કોઈ દુકાનમાંથી કોમ્પ્યુટર લઈને આવ્યો અને કોમ્પ્યુટર ચાલતું નથી તો એના માટે લખવાનું છે. તો આજે 2 પેરેગ્રાફનું લખાણ છે તો એ પ્રમાણે બદલાય. તો એવું બેઠું વાંચીને તૈયાર કરી નથી જવાનું, પણ મેં એવું કહું છું કે એવા જ કમ્પ્લેનવાળા 2-3 અલગ અલગ લેટર અને અલગ અલગ ઈમેલ તમે જો વાંચ્યા હોય તો તમને એક આઈડિયા આવશે કે મારે અંદર શું લખવાનું છે. અધરવાઇઝ તમારે જાતે ત્યાં ક્વેશ્ચન હોલ મતલબ પેપર હોલની અંદર બેસીને જોવાનું અને એ જ સિનારીઓ કે ભાઈ આવું થયું છે તો હું ગુજરાતીમાં અંદર શું લખવા માંગુ, કે કોઈક લેટરની અંદર ગુજરાતીમાં લખવા કહે તમને કે ભાઈ આવું થયું તમારી જોડે તો તમે શું લખશો, તો એ જ વસ્તુ તમારે અહીંયા ઇંગ્લિશમાં લખવાની છે, બરાબર. જે છોકરાઓ પહેલેથી ગુજરાતી મીડિયમમાં ભણી લાયા જેમને થોડી તકલીફ પડી હશે ઇંગ્લિશની અંદર, પણ આ તો ઇઝી ટોપિક છે, બરાબર. તમારે આમાં એટલીસ્ટ 5 માર્ક તો સ્કોર કરવાના જ છે. આટલું સમજાયા પછી પણ તમે જો ના સમજ્યા હોય તો એ તમારો લોસ જશે. પણ મેં તો એવું કહું કે બધાને ઈમેલ ને લેટરમાં 5-5 માર્ક્સ તો મિનિમમ સ્કોર કરવાના છે. તો હું તમને જે રીતે કહું છું એ રીતે તૈયારી કરી લેજો, બરાબર. યુનિટ 4 આપણું આટલું જ છે કે જેની અંદર ટેકનિક્સ ઓફ રાઇટિંગ એટલે ઈમેલ ને લેટર લખવાના છે. 7-7 માર્કના 2 પ્રશ્નો છે, એક પહેલા ક્વેશ્ચનમાં છેલ્લા ક્વેશ્ચનમાં. મેં એવું કહું છું કે પહેલા ક્વેશ્ચનમાં પહેલા 2 જે પ્રશ્નો છે, આઈ થિંક મેં યાદ કરતો હોઉં તો પહેલો ક્વેશ્ચન આપણે એવો છે કે જેની અંદર MCQ છે, નહીં સોરી બીજા ક્વેશ્ચનમાં MCQ છે અને પહેલાની અંદર SQ છે, શોર્ટ ક્વેશ્ચન 1-1 માર્કના, જે કોમ્યુનિકેશન પહેલા ચેપ્ટરમાંથી છે, ચેપ્ટર નંબર 1માંથી. અને આ આપણું યુનિટ નંબર 3 સોરી પ્રોઝ એન્ડ પોટ્રીમાંથી આવશે, બરાબર. તો એની સાથેનો જે આપણે ત્રીજો ક્વેશ્ચન કે જે લેટર છે, તો મેં એવું કહું તમને કે મેં તમને SQ પ્રોવાઈડ કરી દીધા છે કોમ્યુનિકેશન સ્કિલના, એટલે 3 માર્કનો વાંધો નહીં આવે તમને, એમાંથી આવશે ક્વેશ્ચન. MCQ જે પ્રોઝ ને પોટ્રીમાંથી આવવાના છે 4 માર્કના, એ બી હું તમને પ્રોવાઈડ કરી દઈશ આજકાલની અંદર. અને લેટર બી તમે લખવાના છો તો તમારા આજે 14 માર્કનો પહેલો ક્વેશ્ચન છે તમે આરામથી ક્લિયર કરી દેશો. ક્વેશ્ચન નંબર 5 છે, એમાં પહેલો અને બીજો ક્વેશ્ચન છે લોંગ ક્વેશ્ચન કે એસે પૂછાય, એ બી ચેપ્ટર નંબર 1માંથી, એ બી હું તમને પ્રોવાઈડ કરી દીધા છે ટેલિગ્રામ ઉપર. અને એનો જે થર્ડ ક્વેશ્ચન આવે તમારો ઈમેલ, એ બી 7 માર્કનો, એટલે આ બી એક ક્વેશ્ચન છે જે તમારું 14 માર્કનો ક્લિયર થઈ જાય. તો આ બંને ક્વેશ્ચન તૈયાર કરવાના 14 માર્કના, એટલે 28 માર્કનું વેટેજ આ 2 ક્વેશ્ચન થકી તમારું થઈ જશે. તો આ બંને હું તમને જે રીતે તૈયાર કરાવ્યું એ રીતે તૈયાર કરી દેવાના, બરાબર. કોમ્યુનિકેશનની PDF ઓલરેડી હું મૂકી દીધી છે ટેલિગ્રામ ઉપર, તો એ જોઈ લેવાની. એટલા જ ક્વેશ્ચન મોડે કરવાના છે, એમાંથી જ પૂછાશે, એટલે તમારા આ 14 ને 14 28 માર્ક તો ક્લિયર થઈ જશે, બરાબર. જે લોકો ઇંગ્લિશનું ટેન્શન લે છે એમને હું કહી દઉં કે હું જે રીતે તૈયાર કરાવું છું એ રીતે તૈયારી કરીને જશો તો આરામથી તમે પાસ થઈ જશો. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જો માણસ ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, બધા આરામથી પાસ થઈ જશો, બરાબર. ચેનલ પર જે લોકો નવા છે વિડીયો દેખી લે છે પણ સબસ્ક્રાઈબ નહીં થતા, એમને કહું છું કે તમારો સપોર્ટ અત્યારે મને જરૂરી છે. હું આ પ્લેટફોર્મ પર નવો છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાઈ જાઓ કે જેથી તમને દરેક PDF કે દરેક મટીરિયલ છે બધું તમને પ્રોવાઈડ થઈ જાય, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે ઇંગ્લિશનું જે ગ્રામર છે એના કયા કયા ટોપિક કરવાના છે, કયા ટોપિકને કેવી રીતે સોલ્વ કરવાનું છે, એ બધી વસ્તુ હું કવરઅપ કરી લઈશ. ત્યાં સુધી આટલી વસ્તુ તૈયાર કરી લેજો, પોતાનું ધ્યાન રાખજો અને એક્ઝામ માટે બરાબર તૈયારી કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ.